નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શ્રેષ્ઠ કાર્યકરોને સન્માન આપવા બાબત લાભાર્થીઓના કવરેજ વધારવા સૂચના આપવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી કેન્દ્રો નિયમ મુજબ ના ચાલે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો મહિલા અને બાળ સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત માસિક રિવ્યુ બેઠક મળી હતી. બેઠકમાં કુપોષણ નિવારણ, આંગણવાડી કેન્દ્રોની કાર્યપદ્ધતિ અને લાભાર્થીઓના કવરેજ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ડીડીઓ સ્થિત લોઢાની અધ્યક્ષતામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારીની માસિક રિવ્યુ બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં આઈસીડીએસની વિવિધ યોજનાઓનું રિવ્યુ તેમજ માર્ગદર્શન આપ્યું હતું. CMAM કાર્યક્રમ હેઠળ એપ્રિલથી ઓગસ્ટ 2025 દરમિયાન 829 કુપોષિત બાળકો સુપોષિત થયા હોવાનું જણાવાયું હતું. દરેક તાલુકાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આંગણવાડી કાર્યકરોને સંકલન સ્તરે સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જમશે દાહોદ, ભણશે દાહોદ, રમશે દાહોદ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે દૈનિક અભ્યાસક્રમ આધારિત વિડીયો તૈયાર કરી તેનો પ્રચાર કરવા સૂચના આપી હતી. સાથે જ દરેક આંગણવાડી દૈનિક 6 કલાક ચાલે અને સમયપત્રક મુજબ પ્રવૃત્તિ થાય તેની એન્ટ્રી સુપોષિત દાહોદ પોર્ટલ પર કરવાની ફરજિયાત કરી હતી. ખાસ કરીને જે આંગણવાડી કેન્દ્રો નિયમ મુજબ નહીં ચાલે તેમના કાર્યકરો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં લાભાર્થીઓના કવરેજ વધારવા CDPOને ICDS હેઠળ વધુમાં વધુ નોંધણી કરાવવા સૂચના પણ આપી હતી. ધન્યવાદ.